આપણે સૌ જાણીએ છીએ એ પ્રમાણે ન્યાયને ખરીદી નથી શકાતું અને ન્યાયને વેચી બી નથી શકાતું। ગણેશ ગોંડલ કેસમાં સમાધાન બાદ દલિત સમાજ મેદાને જૂનાગઢમાં દલિત સમાજે કલેક્ટર કચેરીનો ઘેરાવો કર્યો। પૈસાના જોરે ન્યાય ખરીદવાનો પ્રયાસ થશે તો ચલાવી નહીં લેવામાં આવે। ગોંડલ અને જે જૂનાગઢ વચ્ચે જે કેસ થયો હતો ગણેશ ગોંડલ અને રાજુ સોલંકીને લઈ, તે મામલે સમાધાન બાદ હવે ફરીથી જૂનાગઢમાં દલિત સમાજ છે તે મેદાને પડ્યો છે। ગણેશ ગોંડલ કેસમાં સમાધાન બાદ દલિત સમાજ મેદાને। ગણેશ ગોંડલ કેસમાં સમાધાનની ચર્ચાઓથી સમાજમાં રોષ ફેલાયો। જૂનાગઢમાં દલિત સમાજે કલેક્ટર કચેરીનો ઘેરાવો કર્યો। આર્થિક લાભ માટે ફરિયાદ અને આરોપી પક્ષે મિલીભગત કરી હોવાની વાત એ દલિત આગેવાનોએ કરી। પૈસાના જોરે ન્યાય ખરીદવાનો પ્રયાસ થશે તો ચલાવી નહીં લેવામાં આવે, આવી વાત પણ ત્યાંથી કરવામાં આવી। જે રીતના એ ગણેશ ગોંડલ અને રાજુ સોલંકીના પુત્ર વચ્ચે જે મારામારીની ઘટના બની હતી, તે મામલે ફરિયાદ બાદ હવે સમાધાન થતા સમાજના આગેવાનો એ હવે જૂનાગઢ કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા અને કલેક્ટર કચેરીએ પહોંચી અને આમાં યોગ્ય ન્યાયની પણ માંગ કરવામાં આવી હતી। સાથે જ જે દિનેશ પાતર સહિતના જે લોકો આ કેસની આગળ સુનાવણી કરી રહ્યા હતા, કેસમાં તેઓ એ મદદ કરી રહ્યા હતા, તે લોકો પણ જૂનાગઢ ખાતે પહોંચી અને તેઓએ આવેદનપત્ર આપ્યું। આવેદનપત્ર આપી અને વધારેમાં વધારે તપાસ કરી અને આ જે સમાધાન થયું છે, સમાધાનમાં ન્યાયની માંગ કરવામાં આવી। જૂનાગઢ કલેક્ટર કચેરી ખાતેના દ્રશ્યો પહેલા જોઈએ કે શું વાતચીત કરવામાં આવી અને ત્યારબાદ આગેવાનોએ આ મામલે શું કહ્યું, આવો તે પણ જોઈએ। વર્ષ પહેલાં જૂનાગઢના અમારા રાજુભાઈ સોલંકીના દીકરાનું અપહરણ થયું અને બહુ મોટો કેસ થઈ ગયો હતો। ગોંડલના ધારાસભ્ય ગીતાભાઈ જાડેજાના પુત્ર ગણેશ ગોંડલે એમનું અપહરણ કર્યું, એમને માર માર્યો। હમણાં અમને સોશિયલ મીડિયા દ્વારા જાણવા મળ્યું કે આ કેસમાં સમાધાન થયું છે। અમે સમસ્ત અનુસૂચિત જાતિ સમાજે જે તે સમયે કેસ થયો, કેસ થયા પછી અમને આખા સૌરાષ્ટ્રના દલિત સમાજે એક જબરજસ્ત લડત આપી અને આખા કેસને મોરલ ઉપર લઈ ગયા હતા। આખા કેસમાં આરોપીઓની ધરપકડ કરાવી હતી અને એને જેલ બી મોકલ્યા હતા। જ્યારે આવો નમૂનારૂપ કેસ છે જેમાં અપહરણ દાખલ થયેલ છે, 307 દાખલ થયેલી છે, હથિયારધારાની કલમો દાખલ થયેલી છે, 120B ગુનાહિત કાવતરાની કલમો દાખલ થયેલી છે, આવો નમૂનારૂપ કેસ છે ને વળી એટ્રોસિટી બી એડ થયેલો ગુનો છે। આમ છતાં બે પક્ષકારોએ સમાધાન કરી લીધું છે। એટલે અમારી આપ સાહેબ સરકારના પ્રતિનિધિ છો, અમારી રિક્વેસ્ટ છે કે આપ સાહેબ કાયદા વિભાગને અમારી લાગણી પહોંચાડો અને આ કેસમાં સરકાર તરફે એક સ્પેશિયલ પીપી મૂકવામાં આવે અને સ્પેશિયલ પીપી મારફતે કોર્ટ સમક્ષ ધ્યાન દોરવામાં આવે કે બે પક્ષે સમાધાન થયું છે આર્થિક લાભ કાઢવા માટે અને એને લીધે આ કેસ નબળો ના પડે અને જે સરકારી વિટનેસો છે, ડૉક્ટર છે, મેડિકલ ઓફિસર છે, આઈઓ છે, એને કોર્ટ ચેક કરી અને એને આધારે એના સ્ટેટમેન્ટો આધારે આરોપીઓને સજા થાય એવી માગણી અમારી સમસ્ત સમાજની છે અને આપ સાહેબ અમારી લાગણી કાયદા વિભાગ સુધી પહોંચાડો અને આ કેસમાં સ્પેશિયલ પીપી મૂકવામાં આવે એવી અમારી માગણી। ઠીક છે, મોકલી આપજો। ધનભાઈ મુસળિયા, પ્રમુખ સમસ્ત અનુસૂચિત જાતિ સમાજ જૂનાગઢ જિલ્લા। આજરોજ અમે ગણેશ ગોંડલનો જે કેસ છે એ કેસની અંદર સરકાર તરફે સ્પેશિયલ પીપી મૂકવામાં આવે એવી અમે માગણી કરતું આવેદન જૂનાગઢના કલેક્ટરશ્રીને આપ્યું છે। આપણે સૌ જાણીએ છીએ એ પ્રમાણે ન્યાયને ખરીદી નથી શકાતું અને ન્યાયને વેચી બી નથી શકાતું, પણ આ કેસની અંદર ફરિયાદી પક્ષ અને આરોપી પક્ષ બે મેળાપીપણું કરી અને આર્થિક લાભ ખાટવા માટે કેસમાં સમાધાન કર્યું છે અને આ પ્રશ્નની અંદર અમારા સમાજના યુવાનોએ પોતાના જીવ ખોયા છે। એવડી જબરી લડત અમારા સમાજે આ કેસમાં કરી છે। જ્યારે આ બંને પક્ષોએ સમાધાન કર્યું છે ત્યારે અમે નામદાર કોર્ટ સુધી અમારો અવાજને લઈ જશું। એના એક ભાગરૂપે આજે કલેક્ટરશ્રી જૂનાગઢને એક આવેદનપત્ર આપ્યું છે અને સાહેબે બી ખાતરી આપી છે કે હું આજે જ કાયદા વિભાગને મોકલું છું કે તમને આ કેસમાં સ્પેશિયલ પીપી ફાળવવામાં આવે।